હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને હવે ઉપડીએ છીએ સિક્રેટ જગ્યાએ. બહુ જ જલ્દી મસ્ત નામ આવી જશે સિક્રેટ જગ્યાનું. એટલે ટૂંકમાં હવે આપણી ઓફિસે જઉં છું. તો ઓફિસે જઈને ડાયરેક્ટ આપણે ત્યાં મસ્ત મજાનું શાંતિથી બેસીશું. હાલ રેડી થઈ ગયું છું. સાંજના વાગે છે 5 કે 6 વાગી ગયા છે. તો હવે જઈએ ઓફિસ. આરવ ઉઠી ગયો છે અને કાલે લઈ આવવાનો છે આરવને ઓફિસ શાંતિથી. તો હવે જઈએ આપણે ડાયરેક્ટ ઓફિસ જઈને ખુલ્લે બેસીએ શાંતિથી 2 કલાક. ઘરે ને આરવ સાથે વાતો કરતો તો આરવ કાલે શું લાવવાનું છે આપણે? ગુલેટ નહીં, ગિલોડ કહેવાય. શું કહેવાય? ગિલોડ. તો આજે તો હું બહુ જ હેપી છું. બરોબર, એક ખાસ ફ્રેન્ડ જોડે વાત કરી અમે મારા, અને એમાં મજા આવી ગઈ એમના જોડે વાત કરીને. પણ સારું લાગ્યું, બહુ વર્ષો પછી વાત કરી એટલે. પણ આરવ જેવો બેસ્ટ ફ્રેન્ડ આપણો કોઈ નહીં. બરાબર, સાથ સહકાર બધું જ. હા, મસ્ત મજાનો સાથ સહકાર સપોર્ટ. તો નહીં આરવ. અને આ પાન લાવ્યો છે પાછું. અમે બહાર ફરવા ગયા હતા, ત્યાંથી 10 દિવસે પાછા જ આવ્યો છે. તમને લોકોને તો ખબર જ હશે. અને ત્યાંથી એક નાનકડું ગિફ્ટ લાવ્યો છે, બેબી ડોલ. હા, લબુક કહેવાય અને લબુક્યું કહેવાય. તો બહુ જ સારું છે. તો અને આરવ આજે રાત્રે નહીં લેજે. કોના જોડે? મીટ પેક યુટ્યુબર. અચ્છા, યુટ્યુબર. હવે યુટ્યુબની તો શું વાત કરીએ. આરવ, કેવી રહી આપણો પ્રવાસ? મસ્ત મજા આવે ને? તો પછી યાર તમને, હા, મારા જોડે ઊંઘ્યો નહોતો. હું તો અલગ રૂમમાં જ ઊંઘ્યો હતો. તને ખબર છે? હું અલગ રૂમમાં ઊંઘ્યો. મમ્મા બા દાદા જોડે નહોતો ઊંઘ્યો. હું તો અલગ. હા, બસમાં જ મારા જોડે ઊંઘ્યો જ નથી. બધા ચાઇલ્ડ જોડે ઊંઘ્યો, છોકરાઓ એના ભાઈબંધો જોડે, ભાઈઓ જોડે ઊંઘ્યો છે એટલે. તો હવે હું નહીં લઈશ, પછી જમી લઈશ. બાકી મજાની બીજી વાતો પછી શાંતિથી કરીએ. હવે હું નહીં લઉં તો લો, જોઈ લો, આ તમારા માટે ગિફ્ટ. તો હવે ઊંઘવાની તૈયારી થઈ ગઈ. અને આ મારો છે રૂમ. કેમ કે અમે ફરીને આવ્યા ત્યારનો અમારા રૂમની હાલત આવી જ છે. બરાબર, વાઘ બધું પડ્યું એવું છે. કમ્પ્લીટ બધું, સાડી બાડી ને બેગ ને બધું એવું જ છે. કપડાં 70 જોડી કપડાં ધોયા. 70 જોડી, બોસ. 70થી પ્લસ હશે. પણ બહુ જ બધા કપડાં હતા. ફરીને આવે એટલે બહુ જ હતું. તો હવે સૂઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. પણ આરવ જોડે થોડી મસ્તી કરી લઈશું, થોડી તમારા લોકો જોડે વાત કરી લઈશું. મારે 1-2 વસ્તુ તમારા જોડે શેર કરવી છે આ બ્લોગમાં. એટલે થોડી વાતો શેર કરીને શાંતિથી સૂઈ જઈશ ને સવારે વિડીયો આવી જશે. બરોબર. એન્ડ અમારી સ્માઇલનો બીજું કંઈક રાસ છે જે બધા સમજી જ ગયા હશે કે કેમ સ્માઇલ છે મારા ફેસ ઉપર. બરાબર, સ્માઇલ બહુ બી સારી નહીં. કેમ કે બહુ જ સ્માઇલ કરીએ ને તો પાછી સ્માઇલ જતી બી રહે. હા, ઉદાસ થઈ જાય છે યારો. એટલે બહુ સ્માઇલ પણ ના સારી. ને ગરમી સખત લાગે છે મને. એટલે હવે જઈશ સીસીવાળા રૂમમાં. હાલ આવે તો પાણી પીવા. એટલે હવે શાંતિથી સૂઈ જવાનું. પણ તમારા જોડે થોડી વાત શેર કરીને સૂઈ જવાનું. અને દરેક બ્લોગનો વિડીયો, તમે દરેક વિડીયો જુઓ છો તો નીચે પ્લીઝ નાની કોમેન્ટ કરી દો. પ્લીઝ, કાં તો ગુડ લખી દો, કાં તો કંઈ પણ લખી દો. સારી કોમેન્ટ કરી દો પ્લીઝ. એટલું મારા માટે કરીશું. અને પ્લીઝ, જો તમે આ લાઈન સુધી આ બ્લોગ જોયો હોય તો કમ્પ્લીટલી ઓકે. તો હવે જઈએ આપણે પહેલાં રૂમમાં શાંતિથી. આ પછી તમને બધી વાતો કરું કે શું શું છે. ઓકે, બહુ જ તાપ છે. એન્ડ હાલ ચહેરો કમ્પ્લીટ ગ્લો કરે છે. કેમ કે મેં 3 વખત અલગ અલગ ફેસ વોશથી મારો ફેસ ધોયો છે. એટલે હું રેગ્યુલર ફેસ વોશથી જ ફેસ ધોઉં છું. એન્ડ એમાં પણ સારા ગાર્નિયરના વાપરવાના, બીજો કોઈ આલતું ફાલતું વાપરવાના નહીં. ગાર્નિયરના બેસ્ટમાં બેસ્ટ ફેસ વોશ લાવી દઉં એટલે મારો ફેસ કમ્પ્લીટલી ગ્લો કરી એન્ડ ચમક બમક કમ્પ્લીટ. ઓકે, તો જઈએ આપણે પેલા રૂમમાં. તો લિવિંગ રૂમમાં આવી ગયો. આરવ, થોડો અવાજ ઓછો કર બેટા, સહેજ. ઓકે પ્લીઝ. તો લિવિંગ રૂમમાં આવી ગયો. જે વાત કહેવાની હતી કે કેમ ફેસ ઉપર ખુશી છે, એનું કારણ છે કે
બહુ દિવસો પછી, બહુ મહિનાઓ પછી એક ફ્રેન્ડ જોડે વાત થઈ છે, એટલે બીજું કંઈ કારણ નથી. બાકી બહુ જ મજા આવી ગઈ છે. અહીંયા આરવ મારી જોડે જ સૂવે છે રોજ. નહીં આરવ? કાલ ક્યાં જવાનું છે આપણે? ઓફિસ. બરોબર, તો કાલે આવશે આરવ ઓફિસ અને એને લઈ આવવાનું છે રમકડા લેવા. શું લેવાનું છે? બુલેટ નહીં લે, ગિલોડ. સોરી, મને નથી બોલતા આવડતું. ગિલોડ કશે શું છે એ બધું. પણ લાઈફમાં બહુ એકલો રહ્યો છું આમ તો, અલોન. અને એકલું રહેવું પણ બહુ નહીં ગમતું. બહુ બધું મુસીબતો આવીને બધું થયું, પણ ચાલ્યા કરે છે જીવન. આ ભાઈબંધ છે મારા જોડે ત્યાં સુધી સારું લાગે છે. બરાબર, ભાઈબંધ છે ત્યાં સુધી સારું લાગે છે, મસ્ત રહે તો રહેવાનું જ છે. પણ એમ નહીં કે લાઈફમાં કોઈ હોય કંઈ આરો મસ્તી ના કરે બેટા પ્લીઝ, મારા છોકરા. ઓકે, તો લાઈફમાં ઘણી બધી એવી મોમેન્ટ્સ આવે છે કે જે તમે કોઈ દિવસ કોઈને શેર ના કરી શકો, કોઈ પ્રોબ્લેમ ના શેર કરી શકો. અલોન રહેવું પડે, અમુક વસ્તુ એકલી રાખવી પડે, પણ આ બધું ચાલ્યા કરે. બાકી હું એવો જ માણસ છું કે હું કોઈ દિવસ મારી પ્રોબ્લેમ કોઈને કહું નહીં. એટલે અંદરને અંદર મનમાં રાખું, પણ કોઈ દિવસ કહેતો નથી. તો ફ્રેન્ડ્સ હોવું જરૂરી છે. તો એક ફ્રેન્ડ્સ હોય તો જેના જોડે આપણે એના પ્રોબ્લેમ શેર કરીએ. બરાબર, જેમ કે આ છે મારો ભાઈબંધ, મસ્તીખોર, મારા જોડે બહુ જ કરે છે. તમે લોકો આને કંઈક સમજાવો કોમેન્ટ કરીને. મને અડધી રાત સુધી ઊંઘવા નહીં દેતો એટલા. તો બધું ચાલ્યા કરે. તો હવે સૂઈ જવાનું છે. આ રજા નીચે પથારી મોબાઈલ લઈ લે જા. પછી હવે હમણાં હું કહીશ તને કે હવે મોબાઈલ આપી દે મને. તો એટલે હવે નીચે ગયો મોબાઈલની બીકે. રાતના 12:30 થઈ ગયા, ખબર જ ના પડી. પણ જે વસ્તુ શેર કરવાની છે તમારા જોડે, કે કોઈ દિવસ એકલું નહીં રહેવું લાઈફમાં. મેં બહુ એકલો રહેલો છું મગજથી એન્ડ બધી રીતે. એટલે આ વિડીયો બનાવવાનું કારણ છે. અમુક મારા ફેમિલી મેમ્બર્સ જોતા હશે તો એમ કહેતા હશે કે કેમ આવું વિડીયોમાં બોલ્યો હતો. પણ કહેવું જરૂરી છે બધાને. હા, જેટલા પણ જોતા હોય એટલા, કે એક ફ્રેન્ડ એવું રાખો જેના જોડે તમે બધી વસ્તુ શેર કરી શકો. મારી લાઈફમાં હાલ એવું કોઈ ફ્રેન્ડ છે નહીં. બરાબર, બાકી કોઈ બન્યું જ નથી. બન્યું હતું પણ હવે નથી. ભગવાન કરે કે ફરીથી આવી જાય એ ફ્રેન્ડ. આવશે સમય, એનો પણ આવશે. બધું જ થઈ હશે, ગુડ ફ્રેન્ડ થઈ હશે, બધું કમ્પ્લીટ. અને હવે છે ઊંઘવાનો સમય, એટલે સૂઈ જઈશું શાંતિથી. બાકી જે વાત મેં કીધી એ બહુ જ સારી છે. અને ડેલી બ્લોગ તો અપલોડ કરું જ છું, પણ બ્લોગ સંગાત મને એવું લાગે છે કે મને થોડું હવે એકલપણું લાગે છે આમ. બાકી ઓફિસ રેગ્યુલર હવે ચાલુ રહેવાની છે, બધું જ કમ્પ્લીટ ચાલુ રહેવાનું છે. પણ કેવું લાઈફમાં થોડું કોઈ હોય જોડે. બરાબર, એવું નથી કહેતો કે મારા લગ્ન કરાવી દો, કે મારા કોઈ ગર્લફ્રેન્ડ શોધી આપો, કે ગમે તે. બરાબર, એવું કંઈ કહેતો નથી હું. પણ આ તો જસ્ટ તમારા લોકો જોડે શેર કરું છું એ બધી પ્રોબ્લેમ. એક ફ્રેન્ડ એવું રાખો કે જેને તમે વાત કરી શકો. બાકી જ્યારે પણ ફ્રેન્ડ સામે વાત કરો ત્યારે મજા આવી જાય. હું પહેલાં મારા 15થી 20 ફ્રેન્ડ હતા સોસાયટીના. નાના હતા ત્યારે બહુ જ મસ્તી ધમાલ ને બમાલ કરતો હતો. હાલ મારી ઉંમર છે 26 થી 27 વર્ષ. મારી ઉંમરમાં હું 20 વર્ષ સુધી બધા ભાઈબંધો જોડે મોજ કરી લીધી. 20 થી 24 સુધી, 23 સુધી. પણ પછી ધીરે ધીરે બધું જવાબદારીઓ ને એવું બધું આવ્યું. બરાબર, જેટલા સમજવાવાળા છે એટલા સમજી જશે. કોઈને કંઈ કહેવાની જરૂર નથી. બાકી મારો પર્સનલ
મેં હજી સુધી યુટ્યુબ પર તો શેર નથી કર્યું કે મારી પર્સનલ લાઈફમાં શું શું બનેલું છે કે શું છે એ બધું કહેવાની જરૂર નથી, એ બધું પર્સનલ જ રાખવાનું. પણ આ તો ફ્રેન્ડ્સ વિશે તમને કહું છું કે હું એવું નહીં કહેતો ગર્લફ્રેન્ડ બની આપું, પણ ના, બસ તમને લોકોને બોરિંગ લાગતો હશે વિડીયો એટલે સ્કીપ કરવો હોય તો કરી દેજો. બાકી મજા આવશે આગળ વિડીયોમાં પણ. એન્ડ જલ્દી આપણે કોમેડી વિડીયો પણ લાવવાના છીએ એટલે એ કોશિશ કરું છું. ઓફિસ પણ જોડે રેગ્યુલર ચાલુ રાખવી છે, યુટ્યુબ પણ જોડે જ રેગ્યુલર ચાલુ રાખવી છે. અને હવે તો જીમ ચાલુ કરવું છે 1લી તારીખથી, એટલે હવે જીમનું પણ ગોઠવું છું કેમ કે બોડી બહુ જ એ થઈ ગઈ છે એટલે હવે શેપ પાડી દઉં. અને દાઢી પણ રાખવી છે ને હેર પણ લોંગ કરવા છે મારા. આટલા સુધી આવે ત્યાં સુધી લોંગ કરવા છે. જીમ ચાલુ 6 મહિના સુધી હવે મારે હેર લોંગ કરવા છે. આ બધું બહારનું ખાઈને છે ને બોસ, સખત ઉધરસ થઈ, કચોરી બચોરી લસ્સી ને હા નાન તે પણ મજા આવી ગઈ ફરવાની બોસ. બધા 10 દિવસ ફરે પણ મજા આવી ગઈ. તો આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. સોરી તમને બોરિંગ લાગ્યો હશે વિડીયો એટલે. તો ચલો ગુડ નાઇટ, ટેક કેર, બાય. વિડીયો ગમે તો લાઈક કરજો, જેને ના ગમે તો પણ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ. પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જો. ઓકે, તો ગુડ નાઇટ, ટેક કેર, બાય. તો હવે સુઈ જાઓ. તો ગુડ નાઇટ, બાય બાય.